કરીએ તો તમારા દીકરાને એના દીકરાને ભોગવવું પડે. પણ મને એટલી ખબર પડે કે કર્મના સિદ્ધાંતો દરેકને લાગુ પડે. મને લાગુ પડે, દરેકને લાગુ પડે. જેવું કરો એવું બરોબર. પણ એટલી ખબર પડે કે ગયડા માવતરની સેવા કરશો તો કંઈક મળશે. તો જય ભૂવા ભોપાળા કરવાની જરૂર પડશે નહીં. હવે ગયડા મા બાપને પગે ના લાગે, અમારા જેવા ભુવન પગે લાગે તો કોઈ વ્યર્થ જ છે. એ સાચી વાત છે. ત્યાં ખોટી વસ્તુ છે. શક્તિ તમારા ઘરે બેઠી એ પણ શક્તિ જ છે. પણ આપણને કેવું કે પેલું નહીં ઘરના પંડિત નું વેલ્યુ હોય, બાર ઉજવો જોતા હોય. આજે હું છું તો મારા ઘરનું નહીં મને કેમ કે આ તો બધું જોવાનેલું બોલે એવું. એટલે દરેકને કહું છું કે જીવનની અંદર કોઈની અદેખાઈ ના કરશો, કોઈની બુરાઈ ના કરશો. દુશ્મનનું પણ સારું વિચારો, કદી તમારું ખરાબ થશે નહીં. ના મને જો કર્યો કાળા કોમ કર્યા લાગે એટલે ગાડી લાવે એવો હતો નહીં. યાર નથી લાવ્યો આ ગાડી એટલે પણ ગાડી એ લાવે કોક દાડો તારા કોમ આવશે, કોક દાડો દવાખાને તને એનો લઈને જશે. હાજો મોદું હશે તો દવાખાને તને એ ભય લઈને જશે. ઉપયોગી બનશે. સૌથી મોટો ભય પાડોશી. એટલે દરેકને કહું છું આપણે આપણું કર્મ કરો, બાજુવાળો શું કરે છે એ આપણે ધ્યાન રાખવાની જરૂર નથી. એક શાસ્ત્રમાં એવું લખેલું છે કે જેટલી લોકો તમારી બુરાઈ કરશે એટલા તમે આગળ આવશો. જો ઈર્ષા નહીં કરે તમે આગળ નહીં આવી શકો. અને ઈર્ષા લોકો એ લોકો કરે કે જે તમારા લેવલ સુધી પહોંચી શકતા નથી. એ જ માણસ તમારી ઈર્ષા કરે, બીજું કોઈ કરે. જો દાદા છોકરા દારૂ પીતા હોય એટલે મારા નિયમ પ્રમાણે તો દેવગતિ આવે નહીં. માતા દારૂ પીવડાવતી નથી, બંધ પણ નહીં કરાવતી. દરેકને મિત્ર વર્તુળ અને સંગ દારૂ ચાખી જ્યાં હોય ને એ ચાખી જેલું જલ્દી છૂટે પણ જોઈ લઈએ છતાં પણ આપણે દેવ દુઃખ તો જુઓ જોઈ લઈશું. લક્ષ્મણભાઈ આ તો ખાલી એક ઉદાહરણ